શહેરના વાડજ વિસ્તારમાં આવેલ શ્રીનાથ એએમટીએસ ડેપોની દિવાલ જે છે તે વહેલી સવારે ધસી પડી હતી અને એ દિવાલ ધરાશાયી થતાં એક યુવક જે છે કે અહીંયા સ્થાનિક યુવક છે કે તે દટાયો હતો। પોલીસ હાલ ઘટના સ્થળે છે, સ્થાનિક ધારાસભ્ય જે છે તે પહોંચ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ જે છે કે તે અહીંયા પહોંચી છે અને હાલ જે કાટમાળ નીચે જે દટાયેલ યુવક જે છે કે તેનું મોત નીપજ્યું છે અને સ્થાનિક લોકોમાં જે છે તે રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે આ દિવાલ જે છે તે જર્જરિત હાલતમાં હતી અને અગાઉ 2 થી 3 વાર જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ દિવાલ જે છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, પરંતુ એ રજૂઆત જે છે તે કાને ધરવામાં નહીં આવી હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે, પરિવારજનો કરી રહ્યા છે અને તેને લઈને હાલ લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હાલ જે કાટમાળ નીચેથી દબાયેલા યુવકને છે બહાર કાઢવામાં આવ્યા છે અને અહીંયા જે કાટમાળ નીચે જે દિવાલનો જે કાટમાળ હતો અને તેની નીચે જે વાહનો દબાયા હતા તેને હટાવવાની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આ મારા સગા કાકાનો દીકરો છે। અહીં મારું મકાન છે। સવારે અહીંયા બ્રશ કરવાથી અહીંયા સવારે 6:30 વાગે 6 વાગે ઉઠ્યો હશે। આ કમ્પાઉન્ડ વોલ એએમસીની અહીંયા એએમટીસની ઘણા સમયથી સ્થાનિક લોકોએ અહીં કને અરજી આપી છે કે આ જર્જરિત દિવાલ છે, ગમે ત્યારે એક્શન હશે। 10 મિનિટ જો લેટ પડી હોત તો અહીંથી 60 જણા એની બોડી તમને જોવા મળે, કેમ કે પાણીનો આવવાનો ટાઈમ થયો હતો। પાણીના કારણે ઘણા લોકો અહીંયા મૃત્યુ પામ્યા। આ એએમસીની બેદરકારીના કારણે આ મારા ભાઈનું મૃત્યુ પામ્યું છે। મને શૈક્ષિક રીતે સારી રીતે ન્યાય મળે એ તો હું પ્રયત્ન કરું તમારા મીડિયા તરફથી। નાની 8 મહિનાની એની બેબી છે, એ 8 મહિનાની બેબીનો ન્યાય ક્યાં મળશે મને? એએમસી તો હવે એમના કામ નીકળી મારું કહેવાનું એક જ છે કે આ કોર્ટની હાઈટ તમે જુઓ, આ કોર્ટ ધસી પડ્યો છે, બરાબર છે। તો આ મ્યુનિસિપાલિટીવાળાને કોઈ આઈનો છે એમાં કોર્પોરેટર માણસ એને એટલી તો ભાન તો પડે છે ને કે ભાઈ આપણે 10 ફૂટે કોલમ આલવી, બરાબર છે। કોઈ જગ્યા પર કોલમ છે તમને દેખાય છે? આખી દિવાલ ધસી પડી છે, બરાબર છે। તો અમને ન્યાય મળે એવું વસ્તુ અમે આ રિપેરિંગ કરવાનું કામ ચાલુ હતું। અગાઉ આગળના ભાગમાં પણ એ પોર્શન રિપેરિંગ કરેલો હતો। આ રિપેરિંગ કરવાનો બાકી હતું ને એનો પ્રોસિજરમાં હતો। એનું બજેટ પણ પાસ થઈ ગયું છે અને એનો લેટર પણ કોર્પોરેશને મોકલેલો હતો અમે લખીને કે ભાઈ આનું રિપેરિંગ કરવું, અને જે તે વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી હું આપને વહેલામાં વહેલી તકે આ જે અહીંયા રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે રહી કોર્પોરેટર અને અમારા ધારાસભ્યશ્રી બે ભેગા થઈને અમે આનું નિર્ણય કોર્પોરેશનમાંથી આ વરસાદ આવડે રિસન્ટલી પડ્યો એના હિસાબે નીચેનું પોલાણ પણ થયું હોય અને પોલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લેમ થયો હોય અને આ પડી હોય, બાકી એવી રીતે પડે એવી દિવાલ નમેલી હતી પણ દિવાલ પડે એવી નથી, પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો છે એમાં નીચેનું પોલાણ હશે અને બેસી ગયું હશે અને એમાં પ્રોબ્લેમ થયો છે। એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે। અને મારું નામ રમીલાબેન ડાભી, હું અહીંની સ્થાનિક છું, બરાબર। અહીં ચૂંટણી લડી રહી 2021માં આપમાં લડીતી સમય તો હતા તો કોંગ્રેસમાં હું 3 વર્ષથી। મારું જ્યાંથી હું કોંગ્રેસમાં આવીને 2022માં આવી ત્યાંથી આ જર્જરી જો પાછળ દિવાલ પડીને એટલે 3 છોકરા ડટી ગયા હતા। તારે આ જીતુ ભગત જ હતા, કોઈ ધ્યાન ના દીધું। 3 છોકરા રબારીના પાછલા ઓલા ભાગે મરી ગયા, બરાબર। તારે ના દીધું। પછી મને ખબર પડી કે આ કોડે આ 1000 બસો આવે, 1000 બસો આવે ને એ જેવી બસો આવે એટલે ધધડે મેં અંદર ધધડે। તો મેં આઈટીઆઈ આલી, 1 વર્ષથી હું આઈટીઆઈ આપું કે ભાઈ તમે આ દિવાલ પાડી નવી કરો કાં તો આને પાડી નાખો। અહીં 5000 પબ્લિક રહેશે, અહીં સ્થાનિક 1 લાખ સ્થાનિક પબ્લિક હેડે। વારંવાર જવું ભગત શીખાયું, અત્યારે પંચાલ કોર્પોરેટર વિજયભાઈએ શીખાયું કે હા રમીલાબેન તમે આવતા હતા, તમે આઈટીઆઈ આલી, મને કોઈ આઈટીઆઈનો જવાબ હજુ સુધી આપ્યો નથી। હવે આજે આ દિવાલ પડી ગઈ, જીતુભાઈ તમામ બોલ્યા ને હું કોઈ એને નકાર દઉં છું, ખોટું જ બોલ્યા। કોઈ જગ્યાએ જીતુભાઈ આયા નથી, કાંઈ કર્યું નથી, જીતુભાઈ ખોટું બોલે। અત્યારે જીતુભાઈ મોટી મોટી ફોજદારી કરે હેરા, બરાબર। કાંઈ જીતુભાઈ કોઈ જોવાય નથી આવ્યા। જીતુભાઈની જીતુભાઈના હતા હું ગૌતમભાઈ મુકેશભાઈ 5 જણા ગયા હતા। આની રજૂઆત કરે 6 મહિના પહેલાં જીતુભાઈ ગયા હતા। જીતુભાઈ એવું કીધું હું હાજર નતો, હું બહાર છું। આ માણસ મરી ગયો ત્યારે આ જીતુભાઈ આવ્યા છે, આની કોઈ કાર્યવાહી લીધી નથી। 1 વર્ષથી હું લઉં, મને કોઈ જવાબ અધિકારી હાલતા નથી। હા 3 આઈટીઆઈ મેં કોર્પોરેશનમાં નાખી, તમને એની